આજે આપણે મેઇન્સ એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષા, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ, વર્ણનાત્મક પરીક્ષા, જે રિટન એક્ઝામ જે હોય છે, લેખિત પરીક્ષા, એની સંબંધિત આપણે એક અત્યંત મહત્વની ટેકનિક વિશે ચર્ચા કરીશું. આજની જે આપણી ટેકનિક જે છે એ છે થીમ બેઝડ એપ્રોચ. થીમ બેઝડ એપ્રોચ. આની પહેલાં ઓલરેડી મેં એક્ઝામ્પલ ટેકનિક ઉપર એક વિડીયો બનાવેલો છે. આની પહેલાં મેં કીવર્ડ ટેકનિક ઉપર એક વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત મેં ઓફિસર લાઇક ક્વોલિટી ઉપર OLQ ઉપર જે છે એક વિડીયો બનાવેલો છે. અલગ અલગ ઘણા બધા વિડીયો બનાવેલા છે કે જેના અંતર્ગત એ મેં સમજાવેલું છે કે મેઇન્સ પરીક્ષામાં સારા માર્ક કઈ રીતે લાવી શકાય, કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરી શકાય, ફોલ્ડર ટેકનિક. તો એ બધા વિડીયો જોઈ લેજો, એ તમને આઈડિયા આવશે. આજે આપણે વાત કરીએ કે થીમ બેઝડ એપ્રોચનો કઈ રીતે ઉપયોગ કરો. થીમ મુખ્ય પરીક્ષા મેઇન્સ એક્ઝામની અંતર્ગત તમારે થીમ બેઝડ એપ્રોચનો ઉપયોગ કરવો હોય, થીમ બેઝડ એપ્રોચનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? તમારે અલગ અલગ પ્રકારની થીમ બનાવી નાખવાની. એ થીમ બનાવી નાખવાની અને એ થીમ અંતર્ગત એનો ડેટા જે છે એ ભેગો કરવાનો, એકઠા કરવાનો, કલેક્ટ કરવાનો. થીમ કેવી કેવી બનાવી શકાય? ફોર એક્ઝામ્પલ સમજો કે એક તમે થીમ બનાવી નાખી એજ્યુકેશનની. આ થીમ બનાવી એનો મતલબ શું? મતલબ કે જો મેઇન્સ પરીક્ષા જે છે તો એની અંદર પ્રશ્ન પૂછાશે જે તમારે લખવાના હશે. પણ અમુક પ્રશ્ન એવા હશે અથવા અમુક ટોપિક એવા હશે કે જેની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાશે. ફોર એક્ઝામ્પલ સમજો કે એજ્યુકેશન ઉપર કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો અથવા માની લો કે કોઈ હેલ્થ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો તમારે શું કરવાનું? તમારે પહેલાંથી આ હેલ્થ અને એજ્યુકેશનની થીમ બનાવી નાખી. હવે તમે ગમે ત્યારે ગમે કંઈ વાંચતા હોય અને તમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ ડેટા મળે, એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ ડેટા મળે તો એનું તમારે લિસ્ટ બનાવી નાખવાનું. એના કીવર્ડ્સ મળે, એનો કોઈ ડેટા મળે, એની કોઈ માહિતી મળે, એને રિલેટેડ એક્ઝામ્પલ મળે, એના રિલેટેડ કોઈ રિપોર્ટ મળે, તો એ બધું જે છે ને એ તમારે એજ્યુકેશન થીમની અંદર બનાવી દેવાનું. તો એજ્યુકેશનની થીમ એક બનાવવાની, એની અંદર 2, 3, 4, 5, 10 પાના જેટલું મટીરિયલ ભેગું કરવાનું તમારે જાતે તે. પછી શું કરવાનું? તમે જે કોઈ પણ નવી વસ્તુ વાંચતા હોય, જૂની વસ્તુ વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય, કોઈ પણ બુક વાંચતા હોય, એમાં એજ્યુકેશન સંબંધિત કાંઈ પણ મળે તો એની અંદર ટપકાવવાનું. ફોર એક્ઝામ્પલ સમજો કે એજ્યુકેશન રિલેટેડ આપણે વાત કરીએ, એક રિપોર્ટ આવે છે એસરનો રિપોર્ટ, એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ. તો એસરના રિપોર્ટનો શું ડેટા છે એ તમારે એજ્યુકેશનના થીમની અંદર નાખી દેવાનું. બીજી આપણે વાત કરીએ કે સ્ટેટસ ઓફ અથવા તો સ્ટેટ ઓફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, કે ભારતની અંદર જે છે એ શિક્ષણનું પ્રમાણ કઈ રીતનું છે, ભારતની અંદર પ્રાઇમરી સ્કૂલની સ્થિતિ કેવી છે, ભારતની અંદર સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કૂલની સ્થિતિ જે છે એ કેવી છે. એક કોન્સેપ્ટ આવે છે લોન સ્કૂલ અથવા તો લોન ટીચર સ્કૂલ. ઘણી બધી ભારતની અંદર એવી સ્કૂલ પણ છે કે જે માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે. આખી નિશાળની અંદર એક જ શિક્ષક હોય. તો એનો ડેટા હોય તો એ તમારે લખી રાખવાનો. સ્કૂલ એજ્યુકેશન, ભારતની અંદર બજેટની અંદર એજ્યુકેશન પાછળ કેટલું બજેટ ફાળવવામાં આવે છે, જીડીપીના કેટલા ટકા બજેટ ફાળવવામાં આવે છે, તો એ બધું તમારે એજ્યુકેશનના ડેટાની અંદર લખી નાખવાનું. એજ્યુકેશન સંબંધિત માની લો કે WBP એટલે કે વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ હોય અથવા તો ઇન્ડિયાની બેસ્ટ પ્રેક્ટિસીસ હોય તો એ તમારે લખી નાખવાનું. થોડા સમય પહેલાં આપણે વાત કરીએ કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે એ બનાવવામાં આવેલું હતું ગાંધીનગરની અંદર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. તો વિદ્યા સમીક્ષા કેન્દ્રની બાબતે થોડી ઘણી માહિતી તો એ તમારે એજ્યુકેશનની થીમની અંદર લખી નાખવાની. ઇન શોર્ટ, થીમ બેઝડ એપ્રોચ શું કહે છે કે અમુક પ્રકારની થીમ જે છે એ તમારે બનાવી નાખવાની અને એની અંદર ડેટા જે છે એડ કરતું જવાનું. બીજી એક માની લો કે હેલ્થ રિલેટેડ, તો કે ભારતની અંદર જે છે એક તો આ આયુષ્માન ભારત સ્કીમ ચાલે છે, આયુષ્માન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે છે એ ચલાવવામાં આવે છે. તો એનો ડેટા, હેલ્થ પાછળ જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવામાં આવે છે, હેલ્થ પાછળ કેટલું બજેટ એલોકેટ કરવામાં આવે છે, ભારતની અંદર પર હેડ કેટલા ડૉક્ટર છે એની વાત જે છે આપણે કરવાની. WHO એ હેલ્થ વિશે શું કહે છે, તો હેલ્થ રિલેટેડ તમને જે કંઈ પણ ડેટા મળે એ બધો તમારે જે છે એની અંદર ટપકાઈ દેવાનો. ઇન શોર્ટ, તમારે આવી અમુક પ્રકારની થીમ બનાવી નાખવાની. ફોર એક્ઝામ્પલ બીજી એકાદી થીમ હું તમને કહું કે ક્લાઇમેટ ચેન્જ ઉપર એકાદો પ્રશ્ન ટોપિક ગમે એ પૂછાઈ જશે. આવી તમે થીમ બનાવી નાખશો તો થીમથી ફાયદો શું થશે? થીમ બનાવી નાખી તો થીમની અંદરનો જે ડેટા હશે એ ડેટા તમે ગમે આ ઉપયોગ કરી શકશો. ગમે આ એટલે કે ફોર એક્ઝામ્પલ માની લો કે એસે પૂછાઈ ગયો, એ ડેટા ઉપયોગ કરી નાખો. માની લો કે લેટર પૂછાઈ ગયો તો એની અંદર એ ડેટા ઉપયોગ કરી નાખો. માની લો કે રિપોર્ટ પૂછાઈ ગયો એની અંદર એ ડેટા ઉપયોગ કરી નાખો. અથવા માની લો કે ક્વેશ્ચન આન્સર પૂછાઈ ગયા તો એની અંદર પણ એ ડેટા ઉપયોગ કરી શકો. જ્યાં મજા આવે ત્યાં ઉપયોગ કરી શકો. ક્લાઇમેટ ચેન્જ પણ એક મહત્વની થીમ બનાવી શકો છો. આની સિવાય બીજી કઈ થીમ બની શકે? સાયબર રિલેટેડ એકાદી થીમ જે છે બની શકે છે કે ટાઈપ્સ ઓફ સાયબર એટેકના કયા પ્રકાર છે, ભારતની અંદર સાયબર ટેકનોલોજી જે છે એનું વધતું પ્રમાણ. બીજી એક થીમ બનાવી શકાય છે ડિજિટલ ઇન્ડિયા, કે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અથવા તો ડિજિટલ ગવર્નન્સ બાબતની વાત કરીએ. સાયબરની અંદર તે સાયબર વોર અથવા સાયબર એટેક એ બધી વસ્તુ જે છે એ પણ આવશે. ડિજિટલવાળી એક થીમ જે છે એ બનાવી શકાય છે કે ભાઈ ભારતની અંદર ડિજિટલ ટેકનોલોજીનું કઈ રીતનું આગળ પડતું પ્રમાણ છે, એના ફાયદા, એના નુકસાન. આની અંદર બધાના 5 ફાયદા, બધાના 5 નુકસાન ને એવું બધું પણ લખી શકાય. આ થીમની અંદર બીજી એક વસ્તુ એ પણ લખી શકાય કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, કોઈ વસ્તુ જે છે તો એની સંબંધિત સરકારે કઈ પહેલ કરેલી છે એવા તમારે 5 લિસ્ટ બનાવી નાખવાના.
ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આજે સાયબર જે છે તો સાયબર ટેકનોલોજીની અંદર સાયબર એટેકને એ બધું થાય છે તો એને રોકવા માટે સરકારે કયા કયા 5 પગલાં ભરેલા છે? તો કે ભાઈ સરકારે માની લો કે I4C બનાવેલું છે, ઇન્ડિયન કોઓર્ડિનેશન સાયબર ક્રાઇમ કમાન્ડ સેન્ટર એવું બનાવેલું છે, બરાબર. પછી સાયબર સ્વચ્છતા કેન્દ્ર જે છે એ બનાવેલું છે, સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ બનાવેલું છે, નેશનલ વેબસાઇટ બનાવેલી છે, 1930 નામનો હેલ્પલાઇન બનાવેલી છે. તો એ બધું તમારે આ જે થીમ બનાવેલી એની અંદર જે છે એ બધું એનો લિસ્ટ જે છે એ બનાવી દેવાનું, બરાબર. તો આવી રીતે તમે આગળ વધી શકો છો. હવે એવી જ એક થીમ જે છે એ હું તમને એક આઈડિયા દ્વારા સમજાવું. એક થીમ મેં બનાવેલી છે એ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. એવી એક થીમ અત્યારે આપણે ડિટેલમાં બનાવીએ, બરાબર. એ થીમનું નામ હું તમને આપું ડેટા. તો કે ડેટા ઉપર ક્વેશ્ચન પૂછવાની સૌથી વધુ શક્યતા છે. ડેટા એટલે શું? તો કે માહિતી ઉપર આજે ઘણા બધા લોકો, તજજ્ઞ લોકો, ઇલોન મસ્ક ને મુકેશ અંબાણી જે તજજ્ઞ લોકો, નરેન્દ્ર મોદી, એ બધા લોકો ડેટા ઉપર વારંવાર કોટ અથવા પોતાનું ભાષણ ને એ બધું આપતા હોય છે. મુકેશ અંબાણીએ તો જે તે સમયે એવું કીધું હતું કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. સમગ્ર વિશ્વની અંદર જે ડિજિટલ યુગની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છે તો એવા કેસની અંદર ડેટા જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે. ડેટા જે છે એ ફ્યુલ છે, ડેટા જે છે ન્યૂ કરન્સી છે, ડેટા જે છે ન્યૂ ઓઇલ છે, આવી બધી વસ્તુ કહેતા હોય છે. આમાં પણ આપણે બીજી વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ જે ચેટબોટ ને એવું બધું આવેલું છે, LMM લાર્જ લેંગ્વેજ મોડેલ્સ જે છે આવેલા છે, લાર્જ લેંગ્વેજ મોડેલ્સ, ચેટ જીપીટી ને એ બધા. તો એ બધાનું તો હકીકતમાં મગજ, એ બધાનું બ્રેઇન અથવા તો એ બધાના ફેફસા અથવા તો એ બધાનું જે બોડી પાર્ટ્સ, એ બધાનું ફ્યુલ, એ બધાનું મેઇન ઇંધણ જે છે ને એ ડેટા છે. કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ પણ મોટી ડિજિટલ ટેકનોલોજીવાળી કંપની લઈ લો, એ તો ફેસબુક લઈ લો કે ઇન્સ્ટાગ્રામ લઈ લો કે ટ્વિટર લઈ લો અથવા કોઈ પણ ચેટબોટ લઈ લો અથવા લાર્જ લેંગ્વેજ મોડેલ લઈ લો, ચેટ જીપીટી લઈ લો કે બાર્ડ લઈ લો કે જેમિની લઈ લો કે કોઈ પણ લઈ લો. તો હકીકતમાં આ બધા જે છે એ ચાલે છે, પોતાનું વર્ક કરે છે. ચેટ જીપીટીને કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપે છે. તો એ જવાબ આપે છે કઈ રીતે? એની પાછળ કયું મિકેનિઝમ કામ કરે છે? એનું મેઇન ફ્યુલ, એનું મેઇન બળતણ કયું છે? તો કે એનું મેઇન ફ્યુલ જે છે એ કયું છે? તો કે એ છે ડેટા. તો કે ડેટા જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે. તો ડેટા ઉપર અલગ અલગ ઘણી બધી પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો ડેટા ઉપરનો મેં એક થીમ જે છે બનાવેલી છે, એ આગળ તમે જે છે જોતા જશો વિડીયોની અંદર હતી. તો ઇન શોર્ટ ડેટા થીમ કઈ રીતે બને એ તમને ખ્યાલ આવી ગયો. ડેટા રિલેટેડ અમુક એક્ઝામ્પલ, અમુક એની માહિતી, અમુક ક્વોટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલને એ બધાનું લિસ્ટ જે છે એ હું તમને આગળ થોડી વારમાં સમજાવું. પણ પહેલાં આપણે સમજીએ કે ડેટા ઉપર જે છે એ ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે. પહેલાં તો લેટર પૂછાઈ જાય, પત્ર પૂછાઈ જાય. કેવો પ્રશ્ન પૂછાઈ જાય? એવો પ્રશ્ન પૂછાઈ જાય કે તમે તમારા મિત્રને ડેટાનું મહત્વ દર્શાવતો પત્ર જે છે એ લખો. તમને એવું લાગે આવો પત્ર થોડો પૂછાતો હોય? ઓલરેડી ગઈ વખતે જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે તમારા મિત્રને એક પત્ર લખો કે જાહેર ખબરો એ બજારનું નિયંત્રણ કરે છે. તો જો એવો પ્રશ્ન પૂછાઈ જતો હોય તો ડેટાવાળો પ્રશ્ન તો પૂછાય જાય કે ડેટા, અથવા તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આજના ડિજિટલ યુગમાં ડેટાનું મહત્વ જે છે એ ખૂબ વધી રહ્યું છે. અને ડેટા જેવું આવે તો ડેટાની સાથે એક બીજી વસ્તુ પણ જોડાયેલી છે, પ્રાઇવસી, એટલે કે નિજતાનો અધિકાર. આર્ટિકલ 21 અંતર્ગત નિજતાના અધિકારને તો હવે મૂળભૂત અધિકાર તરીકે પણ ઘોષિત કરી દીધો છે. તો ડેટા એ અત્યંત મહત્વની વસ્તુ છે. તો પહેલાં તો પ્રશ્ન પૂછાઈ જાય કે તમે તમારા મિત્રને પત્ર લખો, ડેટાના મહત્વને સમજાવતો પત્ર લખો. અથવા એવો પ્રશ્ન પૂછાઈ જાય કે તાજેતરમાં વધતા ડિજિટલ યુગની અંદર ડેટાનું પ્રમાણ અને પ્રાઇવસી, નિજતા વચ્ચે જે છે એ એક પ્રકારનો કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ઊભો થઈ રહ્યો છે. આ બાબતે એ અને બી બે વ્યક્તિઓ જે છે એ ડાયલોગ, સંવાદ કરી રહ્યા છે. તો એ બાબતેનો સંવાદ જે છે એ તમે રજૂ કરો. આ પ્રશ્ન પૂછી શકો. ડેટા ઉપર જે છે એ પ્રશ્ન પણ પૂછાઈ શકે. એસે નિબંધ પૂછાઈ જાય. નિબંધ ડાયરેક્ટ જ કઈ રીતે કે ડેટા ઇઝ ધ ન્યૂ કરન્સી. આ જ ક્વેશ્ચન જ આ કહી દીધો, ડેટા ઇઝ ધ ન્યૂ કરન્સી. અથવા ક્વેશ્ચન પૂછાઈ જાય કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, એવો ક્વેશ્ચન પૂછાઈ શકે. અથવા તો એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ડેટા ઇઝ ધ લેન્ડમાર્ક ફેક્ટર ઇન ન્યૂ એજ ઇકોનોમી. એટલે કે આવનારા નવા યુગની અંદર ડેટા એ એક અત્યંત મહત્વનું ફેક્ટર જે છે એ બની રહેવાનું છે. ઘણી બધી વાર એવું પણ કહેવામાં આવે છે કે આજના જમાનામાં જેની પાસે વધુ ડેટા છે એ જ તો ઇકોનોમીની અંદર, માર્કેટની અંદર અને અલગ અલગ વસ્તુઓ ઉપર જે છે એ દુનિયા ઉપર એની રાજ કરવાની શક્યતા જે છે એ વધી રહી છે, જેની પાસે વધુ ડેટા છે એ. બરાબર. તો આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે કે લેટર પૂછાઈ ગયો, એસે પૂછાઈ જાય. ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ ડેટાનું મહત્વ શું છે એ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. મેઇન્સની અંદર જ પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં ડેટાનું મહત્વ શું છે એ સમજાવતું એને ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો હવે આગળ આપણે જોઈએ કે થીમ બેઝડ એપ્રોચની અંદર કયા એક્ઝામ્પલ, કયા ટોપિકને એ બધું વાપરી શકાય એ આગળ જોઈએ.